You're listening to Mirchi, this is Kunal. રિયલ એસ્ટેટની એટલી બધી એડ્સ હોય છે અને ઘણા બધા આપણા મિત્રો પણ કહેતા હોય છે કે રિયલ એસ્ટેટનો એકદમ ગોલ્ડન ટાઈમ ચાલી રહ્યો છે. ઘણા બધા તમારા મિત્રો એમાં ઇન્વેસ્ટ કર્યું છે, ઘણા બધા એવું કહે છે કે અમારે ઇન્વેસ્ટ કરવું છે, ક્યાં કરવું જોઈએ ક્યાં ન કરવું જોઈએ. ઘણા એવું કહે કે રિયલ એસ્ટેટમાં ભાવ વધારો થાય કે ના થાય પણ ક્યારે નુકસાન તો જવાનું છે જ નહીં, એ તમારી એસેટ છે. તો આ બધા જ સવાલોના જવાબ આપવા માટે એકદમ યોગ્ય વ્યક્તિ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં છે. મિર્ચી સ્ટુડિયોની અંદર આજે મહેમાન બનીને આવ્યા છે હેમાંગભાઈ પારીક, જે સીઈઓ છે કૃપાલ ગ્રુપના. વેલકમ ટુ રેડિયો મિર્ચી સ્ટુડિયો સર. કુણાલભાઈ કેમ છો? બસ એકદમ મજામાં અને ઘણા બધા પ્રશ્નો સાથે છીએ અમે આજે. બસ બધા લિસનર્સને હેલો, કેમ છો, નમસ્કાર, જય સ્વામિનારાયણ. તો સૌથી પહેલા તો જ્યારે પણ કોઈ રિયલ એસ્ટેટ વ્યક્તિ હોય ને, એનું આખું પિક્ચર લોકોના મગજમાં એકદમ અલગ જ હોય કે આ તો બહુ ખતરનાક પ્રકારનો જોખમી બિઝનેસ છે, ટુ મચ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધેર, આપણે તો ત્યારે ક્યાંય પહોંચી જ ના શકીએ. વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ, એટલે કહેવા જઈએ તો તમે કેવી રીતે આમાં એન્ટર થયા? સાહેબ, અમે તો બહુ સાદા માણસો છીએ, સાયકલ લઈને સ્કૂલે જતા હતા અને તમને કહી દઈએ કે રિયલ એસ્ટેટની જે લોકોએ એક વ્યૂ બનાવી લીધો છે એવું નથી બિલકુલ. પહેલા બહુ જુદી વસ્તુ હતી, બહુ પૈસા હોય તો જ રિયલ એસ્ટેટ થાય, પણ હવે રિયલ એસ્ટેટ તમારું જે મિર્ચી મુર્ગા આવે છે ને સાહેબ, એવું જ રિયલ એસ્ટેટ છે સર. બરોબર છે. આપણને એમ લાગે કે ખતરનાક છે પણ ખબર પડે કે આ તો બહુ સરળ વસ્તુ છે. બરોબર છે. રિયલ જેમ આમાં એવું કહેવાય છે કે ભાઈ રિસ્ક હે તો ઇશ્ક હે. બરોબર. કોઈ પણ બિઝનેસમાં રિયલ એસ્ટેટ હોય કે બીજો મેન્યુફેક્ચરિંગ હોય કે સોફ્ટવેર હોય, આઈટી હોય, કોઈ પણ હોય કે જોબ હોય, બધા બિઝનેસમાં રિસ્ક હોય છે સાહેબ. રાઈટ. કોઈ બિઝનેસ એવો નથી હોતો કે જેમાં રિસ્ક નથી હોતી. એટલી જ રિસ્ક રિયલ એસ્ટેટમાં છે. પહેલા તો કેવું હતું, રિયલ એસ્ટેટમાં બહુ ફંડિંગની જરૂર પડતી, પણ હવે એ પણ નથી કુણાલભાઈ. હવે એવું છે કે તમને જોઈન્ટ વેન્ચર્સ થાય છે, રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ થાય છે, તમને ફંડિંગ પણ બેંક્સ દ્વારા અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. ઇઝીલી, સરળતાથી તમે લોકો બિઝનેસ કરી શકો છો. બીજું કોઈ પણ માર્કેટ, ડેવલપર ભૂલી જાઓ, કોઈને પણ રિયલ એસ્ટેટના બિઝનેસમાં પાર્ટ ટાઈમ પણ કામ કરવું હોય તો પણ શક્ય છે. આપણા કન્ટ્રીમાં એવું નથી. અમેરિકામાં તો એક્ઝામ્સ આપવી પડતી હોય છે. આપણા કન્ટ્રીમાં એવું બધું નથી. પાનના ગલ્લાવાળો બી રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે, ચાની લારીવાળો પણ રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. ઇટ ઇઝ કોલ્ડ વન સોર્ટ ઓફ કન્સલ્ટિંગ. અને એમાં ખૂબ જ સારું કમાણી પણ થઈ શકે છે અને લોકો જોબ કરતા કરતા પણ કન્સલ્ટિંગ કરી શકે છે.